નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંયોજકતા બંધનવાદ યુનિટ નંબર 3 બી એમાં આપણે આગળ વધીએ છીએ. ત્યારે અગાઉના લેક્ચરમાં આપણે જોયેલું છે કે સંયોજકતા બંધનવાદ શું છે, વેલેન્સ બોન્ડ થિયરી શું છે અને એના હિસાબે સહસંયોજક બંધ બને છે, સિગ્મા બંધ બને છે, એનું એવી રીતે ઉત્પત્તિ, ફોર્મેશન ઓફ કોવેલન્ટ બોન્ડ, એ આપણે અગાઉના લેક્ચરમાં જોયેલું હતું. હવે આજે અમુક જે અણુઓ છે, હાઇડ્રોજનનો અણુ છે, નાઇટ્રોજનનો અણુ છે, ઓક્સિજનનો અણુ છે, એમોનિયાનો અણુ છે, પાણીનો અણુ છે, મિથેનનો અણુ છે, આવા અલગ અલગ છે 7 અણુઓ એની અંદર કેવી રીતે બંધ બને છે, ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને છે એ બંધ કેવી રીતે બને છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. એ બંધ બને છે તો એ બંધમાં એનો બંધ ખૂણો કેટલો છે, સંયોજકતા એની કેટલી છે, કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એ બંધ બને છે, કેટલા સિગ્મા બંધ બને છે, આ બધાનો અભ્યાસ આજે આપણે આજના આ લેક્ચરમાં કરવાનો છે. તો એમાં પહેલું છે હાઇડ્રોજનનો અણુ, મોલેક્યુલ ઓફ H2. નંબર 1, હાઇડ્રોજનનો અણુ. મોલેક્યુલ ઓફ હાઇડ્રોજન, એને આપણે કહીએ છીએ H2. બે હાઇડ્રોજન રહેલા છે. એક હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 થાય છે. એક જ ઇલેક્ટ્રોન રહેલો હોવાથી હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 થાય. એટલે આ બે જે હાઇડ્રોજન છે એ બે હાઇડ્રોજનનું લુઈસ પોઈન્ટ રિપ્રેઝન્ટેશન, એટલે કે લુઈસ બિંદુ નિરૂપણ છે એ કેવી રીતે થાય છે. તો આ હાઇડ્રોજન છે, એમાં રહેલો એક ઇલેક્ટ્રોન, બીજો હાઇડ્રોજન છે એનો ઇલેક્ટ્રોન, આ બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી, એટલે હાઇડ્રોજન અને આ બંને ઇલેક્ટ્રોન, શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન, બંને ઇલેક્ટ્રોન છે, એક આનો ઇલેક્ટ્રોન, એક આનો ઇલેક્ટ્રોન, આ બંને એકબીજા સાથે જોડાય અને હાઇડ્રોજનનો અણુ બનાવે છે. હાઇડ્રોજનનો આ પરમાણુ બને છે. અહીંયા રહેલા બે ઇલેક્ટ્રોન, આ બે ઇલેક્ટ્રોન છે એ સિગ્મા બંધનું નિર્માણ, સહસંયોજક બંધ બનાવે છે, જેને આપણે કહીએ છીએ સિગ્મા બંધ. એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનેલો છે. અને આપણે આવી રીતે H વડે એ દર્શાવીએ છીએ. અહીંયા જે આ બંધ બનેલો છે, આ બંધને કહેવામાં આવે છે સહસંયોજક બંધ, કોવેલેન્ટ બોન્ડ. આ વાત થઈ હાઇડ્રોજન માટેની. હવે છે એ નાઇટ્રોજન માટે.
નાઇટ્રોજનનો અણુ હોય એને આપણે N2 વડે દર્શાવીએ છીએ. બે નાઇટ્રોજન રહેલા છે. હવે નાઇટ્રોજન ની અંદર હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન અને નાઇટ્રોજન 7 એટોમિક નંબર પરમાણુ ક્રમાંક છે એ 7 થાય. એ 7 થાય એટલે એની ઇલેક્ટ્રોન રચના 1s1, 1s2, 2s2, 2px1, 2py1 અને 2pz1 આવી રીતે 7 ઇલેક્ટ્રોન છે એ ગોઠવાય છે. આ 7 ઇલેક્ટ્રોનમાંના 2 ઇલેક્ટ્રોન છે એ હિલિયમ શેલની અંદર આવી જાય છે. એટલે આઉટર ઓર્બિટલની અંદર 5 ઇલેક્ટ્રોન વધે. 5 માંથી 2 ઇલેક્ટ્રોન છે એ s કક્ષકની અંદર સમાઈ જાય છે અને s કક્ષક છે એ પૂર્ણ ભરાઈ જાય છે. હવે એ બાકી વધેલા 3 ઇલેક્ટ્રોન તો એનું આપણે રિપ્રેઝન્ટેશન જો કરતા હોઈએ તો આ નાઇટ્રોજન છે 1, 2 અને 3 ઇલેક્ટ્રોન અને આ બે છે s કક્ષકના ઇલેક્ટ્રોન છે. એવી જ રીતે આ બે નાઇટ્રોજન છે. આમાંથી નાઇટ્રોજનના અણુમાં 3 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એ બંધ બને છે અને એને આપણે કહીએ છીએ ટ્રિપલ બંધ. એને ગુજરાતીમાં કહેવાય ત્રિબંધ બને છે. એટલે એમાં એક છે એ સિગ્મા બંધ હોય અને 2 પાઈ બંધ હોય છે. આ ટ્રિપલ બોન્ડની અંદર એક સિગ્મા બોન્ડ હોય અને 2 છે એ પાઈ બોન્ડ હોય છે. હવે ઓક્સિજન માટે જો વાત કરીએ અને આને આવી રીતે લખી શકાય. ઓક્સિજનની જો વાત કરીએ ઓક્સિજનનો અણુ છે એ ઓક્સિજનના અણુને O2 ઓક્સિજનની અંદર 8 ઇલેક્ટ્રોન રહેલા છે. 8 ઇલેક્ટ્રોન રહેલા હોય એટલે એમાંથી 2 ઇલેક્ટ્રોન છે એ હિલિયમ શેલની અંદર છે એ સમાઈ જાય. 2 ઇલેક્ટ્રોન છે એ 2s2 માં છે એ સમાઈ જાય. 2 ઇલેક્ટ્રોન છે 2px1 માં સમાઈ જાય અને બાકીના 2 ઇલેક્ટ્રોન છે 2py1 અને 2pz1 એટલે કે આ બે અક્ષકો છે એ અડધી છે. એમાં એક ઇલેક્ટ્રોન છે એ સમાવી શકાય છે. એ અર્ધ પૂર્ણ છે. એટલે ઓક્સિજન હોય 2 2 2 2 2 આ બંને છે ક્યાંય ભાગ લેતી નથી. આ બંને ઇલેક્ટ્રોનની પેર છે એ ક્યાંય ભાગ લેતી નથી. હવે આમાંથી બંધ બને છે ઓક્સિજનનો બંધ.
અને અહીંયા આ બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને છે અને અહીંયા O ડબલ બોન્ડ O થાય છે એટલે O ડબલ બોન્ડ O માં એક છે એ સિગ્મા બોન્ડ છે અને બીજો છે એ પાઈ બોન્ડ છે. પાઈ બોન્ડ છે એ નિર્બળ બોન્ડ, એ વીક બોન્ડ છે, નિર્બળ બંધ છે, જ્યારે સિગ્મા બંધ છે એ પ્રબળ બંધ છે. હવે વાત કરીએ છીએ હેલોજનની Cl2 માટે અથવા F2 માટે. નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. એની અંદર 9 ઇલેક્ટ્રોન રહેલા છે. 9 ઇલેક્ટ્રોન રહેલા હોય એટલે 1s2 2s2 2px2 2py2 અને 2pz1 આવી રીતે કક્ષકો છે ભરાયેલી હોય એટલે 2px2 છે ભરાયેલી છે, 2py2 છે એ પણ ભરાયેલી છે અને 2pz1 છે એ અર્ધપૂર્ણ ભરાયેલી છે. એટલે એક ઇલેક્ટ્રોન છે એની ભાગીદારીથી એટલે કે F હોય એની અંદર સાત ઇલેક્ટ્રોન છે એ બહારની કક્ષામાં હોય એટલે એમાંથી F એટલે F2 છે એ F2 બને છે. બરાબર છે. આવી રીતે ઓક્સિજન હોય તો ઓક્સિજનની અંદર ડબલ બોન્ડ બને છે, જ્યારે F ની અંદર છે સિંગલ બોન્ડ બને. આવી જ રીતે બીજો હેલોજન જો જોઈએ Cl2 ક્લોરીન, એમાં છે 17 ઇલેક્ટ્રોન છે. એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી 1s2 2s2 2p6 3s2 અને 3px2 3py2 અને 3pz1 એટલે એક ઇલેક્ટ્રોન છે એ અષ્ટક પૂર્ણ કરવામાં ઓછું છે એટલે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એ બંધ બને છે અને એમાં પણ આ જ રીતની રચના આપણને જોવા મળે છે. 17 ઇલેક્ટ્રોન છે એમાંના 10 ઇલેક્ટ્રોન એ નિયોનની અંદર સમાઈ જાય છે અને આ 7 ઇલેક્ટ્રોન છે એ આપણે અહીંયા દર્શાવેલા છે. આમાંથી જે અણુ બને છે ક્લોરીનનો અણુ બને છે એ ક્લોરીનના અણુનું બંધારણ છે એ આવી રીતના થઈ શકે છે.
તો આના ઉપરથી આપણને એટલો અંદાજ આવે કે જ્યારે કોઈ પણ અણુ હોય એ અણુની અંદર કેટલા બંધ બનશે, એસ કક્ષક પી કક્ષક એટલી ભાગ લેશે બંધ બનાવવા માટે, એના ઉપરથી એનો આખો આધાર રહેતો હોય છે. તો એ માટે 1940માં સિજ્વિક અને પોલ નામના વૈજ્ઞાનિકોએ એક નવો છે સિદ્ધાંત આપ્યો. આ અનુસાર એમણે એવું કીધું કે કોઈ પણ પરમાણુ હોય એની અંદર જે વેલેન્સ સેલ છે, સંયોજકતા કોષ છે, એમાં ઇલેક્ટ્રોન યુગ્મો જે રહેલા છે એ ઇલેક્ટ્રોન યુગ્મના આધારે આ બંધ છે એ બંધમાં આકર્ષણ અને અપાકર્ષણ છે એ ઉત્પન્ન થતું હોવું જોઈએ. આ જ નિયમને 1957માં નાઇહોલ અને ગિલેપ્સી નામના વૈજ્ઞાનિકોએ ફરી વખત એને રિવાઇઝ કરી અને પ્રસ્થાપિત કરેલો છે. અને એના આધારે એમણે એવું કીધેલું છે કે સંયોજકતા કોષની અંદર બંધકારક અને અબંધકારક, મોન્ડિંગ એન્ડ એન્ટી મોન્ડિંગ જે ઇલેક્ટ્રોન રહેલા છે એ ઇલેક્ટ્રોન ઉપર એની આજુબાજુનું જે પર્યાવરણ છે એ આની ગોઠવણીમાં ઇલેક્ટ્રોનનો આકાર, ઇલેક્ટ્રોનની ગોઠવણીના આધારે અણુનો જે આકાર બને છે એ આકારમાં એની અગત્યનો રોલ છે એ ભજવે છે. હવે એના આધારે એમણે કીધું કે જે અપાકર્ષણ ઉત્પન્ન થાય છે એ લોન પેર વચ્ચે, અબંધકારક ઇલેક્ટ્રોન અને લોન પેર બોન્ડ પેર, અબંધકારક ઇલેક્ટ્રોન અબંધકારકની જે જોડી છે એ અને બંધકારકની પેર છે, જોડી છે એ બીપી, એલપી બીપી અને બીપી. એટલે કે બોન્ડ પેર એના વચ્ચે જે અપાકર્ષણો ઉદ્ભવે છે એ અપાકર્ષણોના લીધે કોઈ પણ અણુનો આકાર છે એ આકાર નક્કી થાય છે. આવા બધા જ તર્કને આધારે એમોનિયા છે, H2O છે અને મિથેન છે. એમોનિયાની અંદર આવી રીતે રચના થાય છે. એમોનિયાનો અણુ છે એના વચ્ચેનો બોન્ડ એંગલ 107 ડિગ્રી હોય છે. H2O પાણી છે, પાણીની અંદર O અને H વચ્ચે સિગ્મા બંધ બનેલો છે અને અહીંયા જે આ બંધ બને છે એ બંધ, આ બોન્ડ એંગલ છે એ બોન્ડ એંગલ કેટલો હોય તો એ છે 104 ડિગ્રી અને 30 મિનિટ્સ હોય છે. એવી રીતે મિથેન છે, એનો બોન્ડ એંગલ છે 109 ડિગ્રી અને
28 મિનિટ હોય છે. આ બધાનો આધાર કેન્દ્રમાં રહેલા પરમાણુઓ છે એના ઉપર રહેલો હોય અને એ પરમાણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન લોન પેર કેટલી રહેલી છે. એ સિવાય બોન્ડ પેર બીપી કેટલી રહેલી છે એના ઉપર એનો આધાર હોય છે. એવી રીતે અહીંયા ઓક્સિજન છે, ઓક્સિજનની અંદર આ બે ઇલેક્ટ્રોન છે, આ બે ઇલેક્ટ્રોન એક હાઇડ્રોજન સાથે અને એક ઓક્સિજન સાથે હોય તો એમાં બે લોન પેર છે, બે એ લોન પેર આપણને અહીંયા દેખાય છે. એવી જ રીતે કાર્બન છે, કાર્બનની અંદર અહીંયા આપણે કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન હોય, 6 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન છે એ હિલિયમ છે સેલમાં સમાઈ જાય. એ સિવાયના 4 ઇલેક્ટ્રોન છે, આ ચારેય ઇલેક્ટ્રોન બોન્ડ પેર દર્શાવે છે. ચાર્જ છે એ સંયોજકતા છે, એક S ની આરે અને 3 છે એ P ની સાથે જોડાય છે અને આપણને મિથેનનો અણુ છે એ મિથેનનો અણુ આપે છે. ઇલેક્ટ્રોન રચનાના આધારે અપાકર્ષણ, જે અપાકર્ષણ ઉદ્ભવે છે એ અપાકર્ષણ ઉપરથી એ અણુનો આકાર છે એ અણુનો આકાર નક્કી થાય છે. હાઇબ્રિડાઇઝેશન સંકરણની જો વાત કરીએ તો અહીંયા 1s1 1s2 2s2 2px1 2py1 અને 2pz1 2pz0 ઉત્તેજિત અવસ્થામાં આવે આમાંનો એક ઇલેક્ટ્રોન છે અહીંયા આવી જાય છે એટલે અહીંયા એક અને અહીંયા એક રહે છે. એક S ની અને 3 છે એ P ની અક્ષકો છે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે. એટલે એક હાઇડ્રોજન છે એનો એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનની અંદર એક જ ઇલેક્ટ્રોન રહેલો હોવાથી એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો અને એક ઇલેક્ટ્રોન છે કાર્બનનો એ અહીંયા જોડાય અને સહસંયોજક બંધ બનાવે છે. એટલે એક S px py અને pz સંયોજકતા નો ઉપયોગ કરીએ એટલે આપણને ખ્યાલ આવે છે કે આની અંદરનું જે હાઇબ્રિડાઇઝેશન છે, હાઇબ્રિડાઇઝેશન sp3 હાઇબ્રિડાઇઝેશન અહીંયા દેખાય છે આપણને મિથેનની અંદર. એવી રીતે અહીંયા નાઇટ્રોજન છે, નાઇટ્રોજનની અંદર 7 ઇલેક્ટ્રોન છે અને આ 7 ઇલેક્ટ્રોન એમાંના 2 ઇલેક્ટ્રોન છે, આ 2 ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન છે, આ લોન પેર રહેલી છે. એટલે હાઇડ્રોજનની S અને આની જે P કક્ષકો છે અડધી એક એક ઇલેક્ટ્રોન વાળી જે P કક્ષકો છે એમાં હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારીથી બંધ બને છે. એવી રીતે H2O, એટલે આવી રીતે H2 N2 O2 F2 Cl2 એમોનિયા H2O અને મિથેનની અંદર કેવી રીતે બંધ બને છે અને એ બંધ બનવા માટે લોન પેર વચ્ચે અપાકર્ષણ થતું હોય, બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ હોય, બોન્ડ પેર
બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ હોય તો આ બધાનો આધાર, આ બધાનો ઉપયોગ કરીએ, આ બધાની જે અસર છે એ અસરને લીધે અણુઓનો આકાર છે, એ અણુઓનો આકાર છે અલગ અલગ હોઈ શકે છે અને એ આપણને અહીંયા દેખાય પણ છે. તો આજે આપણે અહીંયા અણુઓ માટે એટલે આ બધા અણુઓનો આકાર નક્કી કરવા માટે VSEPR વેલેન્સ શેલ સંયોજક બંધનવાદ છે એ ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે અહીંયા આજનું આ લેક્ચર છે એ પૂર્ણ કરીએ છીએ. આવતા લેક્ચરમાં જે બંધ બનેલા છે એ બંધની પોલારિટી, બંધની ધ્રુવીયતા કેટલી છે અને એ કેવી રીતે નક્કી કરવામાં આવે છે એના ઉપર આપણે આગળ વધવાનું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.